નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 3માં અંગ્રેજી વિષયનો પાઠ નંબર 6 છે ક્લીન લાઇનેસ હેબિટ્સ. તો એમની આપણે ચર્ચા કરવાના છીએ, એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો જોઈએ એક્ટિવિટી નંબર 1, એમાં રિસાઇટ એન્ડ એન્જોય. તમારે આ પોએમને વાંચવાની છે અને એન્જોય કરવાની છે. એવરી સ્ટુડન્ટ નીટ એન્ડ ક્લીન. My dream is to make a city green. Student came here to watch your hand. Come on, cheer up all my friends. Maybe our society dust free, where we will have a friend tree. Let's save environment. Write on a paper. Remember everyone that don't throw a wrapper. ત્યાર પછી એક્ટિવિટી નંબર બીજાની અંદર રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. જે પોએમ હમણાં આપણે વાંચીને એમની અંદરથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ક્લીનનું થશે ગ્રીન, ટ્રીનું થશે ફ્રી, પેપરનું થશે વ્રેપર અને હેન્ડ્સનું થશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ જઈએ તો એક્ટિવિટી નંબર 3 છે મેક વર્ડ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ. જુઓ, શેરમાંથી 3 વર્ડ બન્યા, સી, હર અને આર. તો લેન્ડમાંથી બનશે એન્ડ, ડેન્ડ અને લેન્ડ. ત્યાર પછી થિંગ્સ છે તેમાંથી થીન બનશે, ટીન બનશે અને સિંગ બનશે. પ્લાન્ટમાંથી એન્ટ બને, પ્લેન બને અને ટેપ બને. એવરીડે માંથી ડે બને, રેડી બને અને વેરી બને. ત્યાર પછી એક્ટિવિટી નંબર 4 છે, એમની અંદર રીડ ધ ફોલોવિંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે આ સ્ટોરી વાંચવાની છે અને એના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો એમાં જુઓ, પહેલું, ડીડ રાજ હેઝ ઓનલી ગુડ હેબિટ્સ. તો રાજને શું સારી ટેવો જ હતી? તો ના, રાજ ડીડ નોટ હેવ ઓનલી ગુડ હેબિટ્સ. તો કે ના ભાઈ, એને માત્ર સારી ટેવો નહોતી. બીજું, હાઉ મેની ટાઈમ્સ ડીડ રાજ બ્રશ હિઝ ટીથ ઇન અ ડે. તો રાજ બ્રશ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ મતલબ 2 વખત. ત્રીજું, રાજ સમટાઈમ્સ એટ જંક ફૂડ વેન હી વોઝ ઇન અ હરી. જ્યારે તે ઉતાવળમાં હોય છે ત્યારે તે જંક ફૂડ ખાતો. ચોથું, વોટ ડીડ રાજ ડિસાઇડ ટુ ચેન્જ. રાજે શું નક્કી કર્યું? તો રાજ ડિસાઇડ ટુ ચેન્જ હિઝ બેડ હેબિટ્સ. એણે પોતાની ખરાબ ટેવોને સુધારવાનું નક્કી કર્યું. પાંચમું, વોટ ડીડ રાજ રિયલાઇઝ. રાજે શું રિયલાઇઝ કર્યું? રાજ રિયલાઇઝ ધેટ ગુડ હેબિટ્સ કીપ અપ હેલ્ધી. હંમેશા સારી ટેવો છે એ આપણને સ્વસ્થ રાખે છે. એક્ટિવિટી નંબર 5, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ક્લાસિફાય ધ ગુડ એન્ડ બેડ હેબિટ્સ ટુ નિખિલ. જો ગુડ હેબિટ્સની અંદર શું આવશે? ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલો ઉઠે છે. બ્રશ હિઝ ટીથ, દાંતને બ્રશ કરે છે દરરોજ માટે. એન્ડ કોન્શિયસ અબાઉટ હિઝ હેલ્થ, અને હંમેશા પોતાની જે હેલ્થ છે એમના ઉપર કોન્શિયસ રહે છે. બેડ હેબિટ્સની વાત કરે, ઇન રેગ્યુલર ઇન સ્કૂલ, સ્કૂલે રેગ્યુલર જતો નથી. પ્લેસ મિસિફાઈ ઇન ક્લાસ, મિસબિહેવ કરે છે ટૂંકમાં. થ્રોઝ રબીશ હિયર એન્ડ ધેર, તો અહીં ત્યાં કચરો ફેંકે છે. અને ટીઝ એનિમલ્સ, પ્રાણીઓને એ હેરાન કરે છે. એક્ટિવિટી નંબર 6ની વાત કરીએ તો સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ સેન્ટેન્સ એઝ પર એક્ઝામ્પલ. જે રીતે એક્ઝામ્પલ આપેલું છે તે રીતે સેન્ટેન્સ લખવાના છે. તો જુઓ, હી શુડ કેમ ટુ સ્કૂલ ઓન ટાઈમ, હી શુડ રિસ્પેક્ટ હિઝ ટીચર, he should complete his homework regularly, he should keep it classroom clean, he should not talk loudly in class, he should not fight with his classmate. Activity number 7, match the following words with the meaningful sentence. તો જુઓ, પહેલાની સામે આવશે સી, બીજા સામે આવશે ઈ, ત્રીજા સામે આવશે એ, ચોથા સામે આવશે બી, પાંચમા સામે જી, છઠ્ઠા સામે એચ અને સાતમા સામે એફ. એક્ટિવિટી નંબર 8 છે રીડ સેન્ટેન્સ એન્ડ ડ્રો ધ પિક્ચર. તમારે ડ્રો અ ડસ્ટબિન નિયર ધ સ્કૂલ, ડ્રો અ બર્ડ ઓવર ધ ટ્રી, ડ્રો સમ ટ્રી લીવ્સ અંડર ધ ટ્રી અને ડ્રો અ સ્મોલ ટ્રી ઓન ધ હિલ. તો સરસ રીતે તમારે સ્કૂલની બાજુમાં એક સરસ મજાનું ડસ્ટબિન દોરવાનું છે. તો આપણે એક ડસ્ટબિન દોરી દઈએ. આ ડસ્ટબિન અહીંયા થઈ જશે. ત્યાર પછી તમારે ઝાડની ઉપર વૃક્ષો બેઠા હોય અથવા તો ઉડતા હોય એવા વૃક્ષોની આસપાસ પક્ષીઓ દોરી દીધા. ત્યાર પછી અમુક પાંદડાઓ અહીંયા ખરેલા હોય એવા પાંદડાઓ દોરવાના છે. અને ત્યાર પછી તમને એવું કીધું છે કે સ્મોલ ટ્રી ઓન ધ હિલ, અહીંયા એક નાનકડું ઝાડ તમારે દોરવાનું છે. એક્ટિવિટી નંબર 9 છે ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. એમાં પહેલો, આઈ એમ અ સ્ટુડન્ટ,
he is a doctor. Are you a singer? They are a dogs. ત્યાર પછી they are dogs. Is it a pencil? Activity number 10. Read the following paragraph. Fill the blanks with am, is, are, was, were and have, has, had. તો પહેલી ખાલી જગ્યામાં was આવશે, બીજામાં has આવશે, ત્રીજામાં have આવશે. એવી જ રીતના અહીંયા બીજા પેરેગ્રાફમાં પહેલામાં were આવશે, બીજામાં had આવશે, પછી આવશે was. ત્યાર પછી છેલ્લા પેરેગ્રાફમાં પહેલામાં am અને બીજામાં આવશે are. ત્યાર પછી એક્ટિવિટી નંબર 11 છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક meaningful words. તો એમાં પહેલું છે બેગર, તો અહીંયા બેગર્સ આવશે એટલે ભિખારી, પછી અહીંયા ડીટીનું સિટી થશે, હિતાબ્બા એનું થશે હેબિટ, પછી થશે ક્લીન અને પછી થશે રિસાયકલ. ત્યાર પછી સર્કલ ધ ઓડ વન, અલગ પડે એને દૂર કરો, લાફિંગ, બીજામાં રોઝ, ત્રીજામાં આવશે હેર, પછી આવશે સાવર અને આવશે નોન. ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે ક્લાસિફાઈ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન્ટુ પર્સનલ, હાઇજીન એન્ડ પબ્લિક હાઇજીન. પર્સનલ હાઇજીનની અંદર આવશે કટ યોર નેલ્સ, વોચ યોર ક્લોથ, વોચ યોર હેન્ડ, બ્રશ યોર ટીથ, કવર યોર નોઝ અને કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ. ત્યાર પછી પબ્લિક હાઇજીનની વાત કરીએ તો સ્વીપ ધ ફ્લોર, ક્લીન ધ ટોયલેટ્સ, ક્લીન યોર સ્કૂલ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર એન્ડ કીપ ગાર્ડન ક્લીન. 14મું, અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ, મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. તેમાં જોઈએ પહેલું, અ ક્લીન હોમ ઇઝ હેપી હોમ, cleanliness is next to good liness. Health is wealth, a clean public is safe public, a cleanliness is the key of happiness. 15મી એક્ટિવિટીમાં તમારે ફોલોવિંગ ડાયલોગને પૂરો કરવાનો છે. એમાં પહેલી ખાલી જગ્યામાં મધર, બીજીમાં આવશે માય ફાધર ક્લીન્સ ધ ગાર્ડન એટ માય હોમ અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે યસ આઈ હેલ્પ મધર ટુ મોપ ધ ફ્લોર. ત્યાર પછી ફન છે, તો એમની અંદર કશું કરવાનું નહોતું. તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વ અધ્યયન પોથીના અંગ્રેજીના પાઠ નંબર 6નું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.